જનતા પાર્ટી 2024 જેને રાષ્ટ્રીય પર્વ કહી શકાય, ચૂંટણી રાષ્ટ્રની ચૂંટણી છે. આ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યની ચૂંટણી નથી, આ રાષ્ટ્રની ચૂંટણી. આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણે ત્રીજી વાર એમને પ્રધાનમંત્રી બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે, એક એક કાર્યકર, દેશનો એક એક કાર્યકર મહેનત કરી રહ્યો છે. ત્યારે આજનો જે કાર્યક્રમ છે, થોડા 1 કલાક અમે લેટ પડી ગયા, એટલે થોડોક ઝડપ કરવાનું છે. હું ટૂંકમાં જ બોલીશ, કારણ કે આપણે તો કાયમ મળ્યા કરે, કાયમ કઈ ને કઈ નાની મોટી મીટિંગ હોય તો આપણે વાત કરતા જ રહીએ છીએ. ત્યારે આ વિસ્તારની અંદર આપણે જે કઈ વિકાસના કામો કરી રહ્યા છે એમાં તમે બધા સાક્ષી છો, એટલે મારે તેની સાક્ષી પુરાવાની પણ જરૂર નથી. તમને બધાને અનુભવ જ છે કે આપણે નાના મોટા રસ્તાથી લઈને લાઇટ થી લઈને બધી જ વસ્તુ બને તેટલી આપણે ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ. હું એ પણ એક તમને અપેક્ષા રાખું તો આ વિસ્તારને અંદર જે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે તેને આપવા માટેનો ચોક્કસ જ પ્રયત્ન કરીએ છીએ. ભારત સરકારની અને આદરણીય આપણા યશસ્વી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જેટલી પણ યોજના છે, 259 જેટલી યોજના છે, એ બધી જ યોજના, નાની મોટી યોજના દરેકને આપવા માટે મળે એવી કોશિશ આપણે ચોક્કસ કરી છે. પણ અત્યારે છેલ્લા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કઈ લોકોને મગજમાં ઘુસાડ્યું કે લાઇટ મફત આપવાનું, પેલું મફત આપવાનું, એમ કરીને જે ઝાડુમાં મત ગયેલા છે એ ઝાડુમાં મત લઈ જાય તેની આપણે, કારણ કે હવે સરકાર આપણી છે, ત્યારે તો સરકાર કોની બને તેને લોકોને એવો ભરમ કે આ ઝાડુવાળાની જ સરકાર બનો, એમ કરીને લોકોએ મત આપી દીધા. પણ વાસ્તવિકતા એ છે કે ખિસ્સામાં પૈસા નહીં હોય ને એમ કહી કે તું આવજે, તને પૈસા ઉછીને આપું, કેવું કામ છે એ લોકોનું. આપણે એ વાતમાં પડવાનું નથી. આપણે આપણું જે કામ છે, આપણા વિસ્તારનું કામ છે, આપણા વિસ્તારનું કામ. અને 2024ની ચૂંટણીની અંદર ભારત દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે જાહેરાત કરી છે કે સામાન્ય પ્રધાનમંત્રી આવાસ કે અન્ય યોજના તો બધી મળતી જ હોય છે, પણ એક ચિંતાનો વિષય જે હતો કે ભાઈ લાઇટનું બિલ રોજ ભરવું પડે, લાઇટનું બિલ ભરવું પડે, તો તેની બધાની ચિંતા હતી. તમને ખબર છે કે આ ધરતીની રચના થઈ ત્યારથી સૂર્યદેવ આપણા છે, ધરતીની રચના થઈ ત્યારથી સૂર્યદેવ છે, પણ કોઈને મનમાં વિચાર નહીં આવ્યો કે આ સૂર્યદેવ એટલે સૂર્યપ્રકાશથી લાઇટ ઉત્પન્ન થાય, તો કોઈને વિચાર નહીં આવ્યો. પણ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતથી શરૂ કર્યું, આજે આખા દેશમાં, તો આપણા આવતા દિવસોમાં આખા ભારત દેશમાં 1 કરોડ ઘર 2024 થી 29 સુધીમાં તમામના ઘર પર સોલર સિસ્ટમ એટલે કે સોલર લગાવવાના અને સોલર દ્વારા લાઇટ ઉત્પન્ન થઈ શકે, અને એ જ લાઇટ આપણા ખાતામાં જમા થાય ને આપણે ઝીરો બિલ આવતા દિવસોમાં 1 પણ પૈસો ભરવો નહીં પડે તેની ચિંતા સરકારે કરી છે. એનો અનુભવ મારો પોતાનો જ છે. મારા પોતે ઘરે મેં લગાવેલું છે. મેં 25% પૈસા ભર્યા અને 75% સરકારની સબસિડી હતી. એ સબસિડી મારું 18-20 હજારનું બિલ આવે, આજે ઝીરો બિલ, 1 પણ પૈસો બિલ આવે નહીં. શિયાળામાં તો મારા પૈસા ઉલટાના જમા થાય, કારણ કે સૂર્યદેવ છે, સૂર્યદેવના કારણે આપણી વીજળી ઉત્પન્ન થાય. આ તો હજારો લાખો વર્ષો પહેલાથી સૂર્યદેવ ધરતીની સૃષ્ટિની રચના થઈ ત્યારથી છે, પણ કોઈને મગજમાં નહીં આવ્યું કે ભારત દેશના વડાપ્રધાનને અંદર વિચાર આવ્યો, એમણે શરૂઆત કરી. આખા દેશમાં સૌથી વધારે સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થતી તો ગુજરાતમાં, તો તેની શરૂઆત આપણે આ ચૂંટણી પતે એટલે દરેકે ફોર્મ ભરવાના છે, અને એ ફોર્મ ભરીને ઓફલાઈન ને ઓનલાઈન બંને ફોર્મ ભરવાનું છે. જીવબી ઓફિસમાં જઈને આપણે એની કાર્યવાહી કરી ઝડપભેર 25 થી 30 લાખ ઘરોને અંદર ગુજરાતની અંદર શરૂઆતમાં પહેલા તબક્કામાં, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, ધીરે ધીરે, કારણ કે એક જણ નેતા મૂકે એટલે બીજાને તરત વિચાર આવે કે એને તો મૂક્યું તો મારે ત્યાં કેમ નહીં, એટલે ઓટોમેટિક આપણું જે લાઇટનું બિલ ભરવાનું આવે એ ઝીરો એટલે 1 પણ પૈસો ભરવાનો નહીં આવે. અને એ 30 વર્ષ સુધીની લાઈફ ટાઈમ છે. એ સોલર મારે ત્યાં મૂકેલું છે, 10 વર્ષ તો થઈ ગયા, 30 વર્ષ સુધી એ સોલર સિસ્ટમ ચાલે. એના પછી કઈ નવી યોજના આવશે તો નવું થશે. પણ એ ચિંતાનો જે વિષય લાઇટ બિલ, કારણ કે આપણે આખો મહિનો થાય તો વિચાર કરીએ કે લાઇટ બિલ 1000-1200-500 આવે તો કાફી ભરીએ, વિચાર આવે તો એ વિચાર બંધ થઈ જાય ને સરકાર
આ સૂર્યપ્રકાશમાંથી જ લાઇટ ઉત્પન્ન થાય ને એમાંથી આપણું બિલ ઝીરો થઈ જાય એ યોજના સરકારે દાખલ કરી છે. ત્યારે વધારે લાંબી વાત એટલે નહીં કરું, 1 કલાક લેટ થયા છે તો આગળ થોડો ટાઈમ એડજસ્ટ થઈ જાય. આપણે તો મળતા રહીશું. વિકાસના કામો જે છે એ આપણે કરતા જ છે અને કરતા આપણી જ સરકાર છે. તમે મને વર્ષોથી 22 વર્ષથી ધારાસભ્ય બનાવેલો છે, એટલે મારી જે જવાબદારી છે, જે જરૂરી છે, જે ખરેખર જરૂરી છે કે આપણે કામ કરતા આવ્યા છે ને આપણે સાથે મળીને કરીશું. તો મેં આ તબક્કે આસલોણા બીજા મોહપાડા અને સાવડા બધા જ તમે મતદાર નથી, તમે કી વોટર્સ એટલે તમે એક વ્યક્તિ 200 મત લાવવા છે. મતદાર કરી કહેવાય, મતદાર તો મત નાખે ને પાછો આવી જાય એને મતદાર કહેવાય. તમે જવાબદાર કાર્યકર્તા, તમે એક જણ 100-200 મત લાવવા વાળા કાર્યકર્તા છે. ત્યારે આપણા પાસે આજ છેલ્લી મીટિંગ છે, હવે પછીની કોઈ મીટિંગ નથી. હવે આજે સાંજ સુધીમાં તમામ સાહિત્ય પહોંચી જશે, બુથ વાઇઝ બધું સાહિત્ય પહોંચી જશે. એટલે આવતીકાલથી આપણે ગામમાં હવે આપણા માટે 4 દિવસ બાકી રહ્યા. 1લી તારીખ તો આ પતી ગઈ, 2જી, 3જી, 4થી ને 5મી, 6ઠી તારીખે તો બધી વ્યવસ્થા ગોઠવવાનો. એટલે 4 દિવસ બાકી છે. 4 દિવસ બધા ભેગા થઈને ગામમાં ઘર સુધી તમામ સાહિત્ય, મતદાર યાદીથી માંડી, સ્લીપથી માંડી બધી વસ્તુ સાંજ સુધીમાં જે પહોંચી જાય. એટલે આપણે આવતીકાલનો દિવસ એ શરૂ કરીને ઘર સુધી બેનરથી માંડીને બધી જ વસ્તુ તમને આજે સાંજ સુધીમાં પહોંચી જશે. તો આપણે ઘરે ફરીને આપણા મતદારને હંમેશા લગ્ન પ્રસંગ હોય તો આમંત્રણ આપવું પડે, એમ મતદારને જાગૃત કરો, મતદારને મળવું પડે. બાકી કોઈ એમ કહે કે ઘરે ઓટલા પર બેસીને કાયદા કરે કે મત ટાંકું નહીં જો, આપણે એમ કહીએ ને મત ટાંકું નહીં જો, તો આપણને કહીને પણ અરે બાપુ મત ટાંકલાસ કનાય રે નહીં, બાકી માટે જાય જો ને ટાંકું નહીં જો, તો આપણને આપી દે. પણ જો ઊંચા અવાજે વાત કરે, હંમેશા કાર્યકર્તાએ નમ્રતાથી વાત કરવાની, પ્રેમથી વાત કરો તો એ નહીં આપવાનો તે બી આપે કે ભાઈ મત નાખ્યા આવ્યા કે નહીં. એટલે આપણે કહીએ ને કે મત ટાંકલાસ કનાય જાય, ટાંકું નહીં ગલતી ખૂબ તો નાખ્યા આવે, પણ એમ કે મત ટાંકલાસ કનાય એમ કે તો નહીં આપે, આપણને તો એ નહીં આપે. તો મતદાર સાથે સારો વ્યવહાર કરવો એ આપણે ખૂબ મોટી વાત છે. ત્યારે હંમેશા મતદારને જઈને તમે સમજાવો. આમ તો મતદારને ખબર જ છે કે મોદી સાહેબને વોટ આપવાના, કારણ કે મોદી સાહેબની જેટલી બી યોજના છે, અલગ બધી જ યોજનાનો આપણને લાભ મળતો જ છે. છતાં પણ આપણે મતદારને ઘર સુધી જવું પડે, આમંત્રણ આપવું પડે અને તેને 7 તારીખે આ વખતે મતદાનનો સમય 2 કલાક વધારે છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, એટલે બપોરે ગરમી લાગે. પણ આ વખતે હવે તો નેટ પર જોઈ શકાય, આપણે 7 તારીખે ગરમી પણ વધારે નથી, 35 ડિગ્રી ખાલી ગરમી છે. આજે કાલે 2 દિવસ 43, 44, આજે 41 ડિગ્રી છે. તો કલાકનું ટેમ્પરેચર બતાવે તો 7 તારીખે ગરમી પણ વધારે, 6 ને 7 તારીખે ગરમી પણ ખૂબ ઓછી છે. આપણે ત્યાં નીચલા વિસ્તારમાં લાગે એના કરતાં અહીંયા ઓછી લાગે. તો આપણે સૌ એક મતદારને મળીને, એક મતદારને સમજાવીને મતદાન વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીનું મતદાન થાય અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબને જે લક્ષ્ય છે 400 પારમાં તો 2 સીટ તો આવી ગઈ, સુરતની ને મધ્યપ્રદેશની, એટલે હવે 398 સીટ લાવવાની. પણ મોદી સાહેબનું જે લક્ષ્ય છે, જે મહેનત કરે છે રાષ્ટ્ર માટે, દેશ માટે મહેનત કરે છે, એને આપણે દાદ માગવી પડે કે રાત દિવસ એક ધારા પ્રોગ્રામ આખા દેશમાં 543 સીટ છે. તો ઓછામાં ઓછા આખી ચૂંટણીની અંદર ગયા વખતે 2014માં 395 મીટિંગ કરેલી. તો આ વર્ષે પણ, કારણ કે એ 14ની વાત 10 વર્ષ પછી તેની પણ ઉંમર થઈ ગઈ, તોય પણ રાત દિવસ દોડે. તેણે એક દિવસ અમને એવું કીધું કે મને તમે કોઈ દિવસ બગાસું થતા જોયું કે મોદી સાહેબને શા મારો સાંગ લાગી દીધીશ. અમે ધારાસભ્ય બધા મીટિંગ લીધી, 156 ધારાસભ્યથી મીટિંગ નહીં લીધું. તેની સાંગલા કે મારે કોઈ દિવસ ત્યાં 3 વાસના હેરલા ગઈ તો નહીં, રાત દિવસ 1.5 કલાકની ઇજ્જતનું 1.5 કલાક કીધો હતો. પણ મારે નીકતા દેખલા કે ડોળા આમचे કોઈ વાર તો બसून डोळा झापायला तीच लागत. કોઈ વાર ઉજાગરા હતા 3 વાસत पण मोदी साहेब કોઈ દી आम्ही नाही देखला. तर એ પ્રમાણची मेहनत करत आहेत. आपले एक कार्यकर्ताची आपली जी फरज आहे, आपली मेहनत आहे, कार्यकर्ता आपले कार्यकर्ता એટલે આપણે પણ થોડી મહેનત કरून વધારેમાં વધારે મતદાન હોય असं काम 7 तारीखे करायचं आहे. ये तबक्के तमाम બધા જ આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.